વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપનો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું. નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં લેટેસ્ટલી આપ સૌએ સોશિયલ મીડિયા પર જોયું હોય એમ એક એડવાઇઝરી વકીલો માટે જાહેર કરી છે કે વકીલો પોતાના અસીલો સાથે, એમના ક્લાયન્ટ સાથે ફોન પર કોઈ પણ એડવાઇસ આપી શકશે નહીં. એટલે કે ફોન પર આપવાની જે પણ કોઈ સલાહ આપવામાં આવે છે ફોન પર, એને ન આપવા માટે સૂચના આપવામાં આવી છે. અને આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, કેટલી સાચી આ વાત છે, એને આપણે આ વિડીયોમાં જોવાના છે. સાથે સાથે આ બાબત પર કાયદો શું કહે છે તેની પણ ડિટેલમાં વાત કરવાના છે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વકીલોને ફોન પર કાનૂની ચર્ચા ન કરવા અંગે એક સલાહ આપી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પણ તમે ઘણી પોસ્ટ વાયરલ થયેલી જોઈ રહ્યા છો કે જ્યાં સુપ્રીમ કોર્ટે વકીલોને સલાહ આપી છે કે વકીલો ફોન ઉપર કાનૂની સલાહ ન આપે. કારણ એમાં રીઝન્સ આપવામાં આવ્યા છે કે કયા કયા કારણો હોઈ શકે આ બાબતે, કે સુપ્રીમ કોર્ટે આવું કહ્યું છે કે લીગલ એડવાઇસ ફોન પર ન આપો તમે તમારા અસીલોને. એમાં સૌથી પહેલા એક કારણ આપતા જણાવ્યું છે કે ફોન કોલ રેકોર્ડ થઈ શકે છે, અને જ્યાં ફોન કોલ રેકોર્ડ થઈ શકે ત્યાં પર્ટિક્યુલરલી એ યોગ્ય નથી. આવી વાતચીત કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે. એ કોન્ફિડેન્શિયલ હોવી જોઈએ. અને ત્યાં તો જો ફોન કોલ જે છે રેકોર્ડ થઈ રહ્યો છે, તો એ વાતચીત કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. અને ક્લાયન્ટ અને વકીલ વચ્ચેની જે કોન્ફિડેન્શિયાલિટી છે, ગોપનીયતા છે, એ ખતરામાં આવી શકે છે. કારણ કે ત્યાં સ્પષ્ટ વાત કરવામાં આવી છે, અને કાયદામાં પણ વાત છે. આપણે સ્પષ્ટપણે કહીએ છીએ કે કાયદામાં પણ જોગવાઈ છે કે વકીલ અને અસીલ વચ્ચેની જે પણ કોઈ વાતચીત છે એ હંમેશા કોન્ફિડેન્શિયલ હોવી જોઈએ, ગોપનીય હોવી જોઈએ. એમાં કોઈ કશું જાહેર કરી શકે નહીં, ડિસ્ક્લોઝ ન કરી શકે. હાલમાં આ બાબતે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ અધિકૃત નોટિફિકેશન એટલે કે પરિપત્ર આપવામાં નથી આવ્યું. એટલે કે આ માત્ર એક સલાહ છે, એક ચેતવણી સ્વરૂપે છે. કોઈ ફરજિયાત આદેશ નથી કે માત્ર તમે લીગલ એડવાઇસ જે આપો છો એ ચેમ્બરમાં બોલાવીને આપો, અસીલને ફોન પર ન આપો. બરાબર. હવે સુપ્રીમ કોર્ટના આ સંદર્ભે તાજેતરના ચુકાદાઓની વાત કહીએ તો સૌથી પહેલા એજન્સીઓ વકીલને ફક્ત કાનૂની સલાહ આપવા બદલ સમન્સ નહીં કરી શકે. એ સ્પષ્ટ વાત છે કે માત્ર કોઈ વકીલે કાનૂની સલાહ આપી કોઈ અસીલને, તો કોઈ એને વકીલને બોલાવી ન શકે કે બોલાવો વકીલને, શું સલાહ આપી હતી એમને. બરાબર. એટલે સમન્સ ઇસ્યુ ન કરી શકે એને. જુલાઈ 2025માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો વકીલ માત્ર ક્લાયન્ટને કાનૂની સલાહ આપે છે તો તેને તપાસ એજન્સીઓ સમન્સ કરી શકશે નહીં. અને જો વકીલ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી હોય તો જ તેને કાર્યવાહીમાં બોલાવી શકાય. પણ માત્ર કોઈ વકીલે માત્ર કાનૂની સલાહ આપી પોતાના ક્લાયન્ટને, તો એના માટે કોઈ સમન્સ ઇસ્યુ કરી શકાશે નહીં. અને આ બાબતે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લીધો છે, અને વકીલોને માત્ર સલાહ આપવા બદલ બોલાવવું એ કાયદેસર ગણાય નહીં. અને આ વકીલાતની સ્વતંત્રતા સામે એ યોગ્ય નથી એવું સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને સુઓ મોટો કોગ્નિઝન્સ સુપ્રીમ કોર્ટે લીધું છે આ બાબતે, અને કહ્યું કે કોઈ પણ એજન્સી માત્ર કાયદેસરની લીગલ સલાહ આપી છે કોઈ અસીલને વકીલે, તો વકીલને તમે સમન્સ ઇસ્યુ કરીને બોલાવી શકો નહીં. સુપ્રીમ કોર્ટે એજન્સીઓની હદ નક્કી કરવા અને વકીલ ક્લાયન્ટ વચ્ચેની ગોપનીયતાને, એની કોન્ફિડેન્શિયલિટીને સુરક્ષિત રાખવા નવી ગાઈડલાઈનો બનાવવા માટે પણ સૂચના આપી છે. તો મુદ્દો બસ એટલો છે કે કોઈ પણ વકીલને શું અસીલને એને કાયદાકીય સલાહ આપી છે તો એને સમન્સ કાઢીને બોલાવી શકાશે? તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી છે. સમન્સ નહીં કાઢી શકાય, એમને બોલાવી શકાય નહીં. એ તો વકીલ અને અસીલ વચ્ચેનો એક સંબંધ છે. આપણે જોઈએ તો એક પર્ટિક્યુલર ગોપનીય સંબંધ છે, અને જે પણ કોઈ વાતચીત છે કોઈ ડિસ્ક્લોઝ કરી શકે નહીં. બરાબર. તો સ્પષ્ટ વાત અહીંયા કરવામાં આવી, અને સાથે સાથે સલાહ આપી છે સુપ્રીમ કોર્ટે. માત્ર કોઈ ગાઈડલાઈન નથી આવી હજુ સુધી, ના તો કોઈ નોટિફિકેશન થયું છે સંદર્ભે, માત્ર એક સલાહ આપી છે. અને કેમ આપી છે એનું કારણ છે કે વકીલ જો અસીલને ફોન પર સલાહ આપશે, લીગલ એડવાઇસ આપશે, તો એ સરળતાથી રેકોર્ડ થઈ શકે છે. ને રેકોર્ડ થયો હોય અને રેકોર્ડિંગ જો પુરાવા સ્વરૂપે રજૂ કરવામાં આવે
એટલા માટે. બીજું કે એના કારણે પ્રિવિલેજ તૂટી શકે છે, જે પ્રિવિલેજ આપવામાં આવ્યું છે વકીલ અને ક્લાયન્ટ વચ્ચેની જે ગોપનીયતા છે એ ભંગ થઈ શકે છે, અને આવું રેકોર્ડિંગ જે છે એ પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. ને એટલા માટે સુપ્રીમ કોર્ટે આ સલાહ આપી છે, માત્ર એક એડવાઇસ છે કે વકીલોએ પોતાના અસીલોને જે પણ કોઈ લીગલ એડવાઇસ આપવાની છે એ લીગલ એડવાઇસ ફોન પર આપવાની નથી, પણ પોતાના ચેમ્બરમાં બોલાવે અને રૂબરૂમાં જે પણ કોઈ એડવાઇસ આપવી હોય એ આપી શકે છે. આ માત્ર એક સલાહ છે ફ્રેન્ડ્સ. વકીલો માટે પ્રેક્ટિકલ સલાહ એવી છે, મેં પહેલાં પણ કહ્યું કે ચર્ચા ફોન પર નથી કરવાની, વ્યક્તિગત મિટિંગમાં કે લખાણમાં કરવાની છે. કાનૂની સલાહ આપતી વખતે એક સચોટ મર્યાદા રાખવી પડે. આવનારા સુપ્રીમ કોર્ટમાં પણ એ અપડેટ રહેવાનું છે, ત્યાં પણ પર્ટિક્યુલરલી એ અપડેટ થશે અને જે માહિતી છે આપવામાં આવશે. હવે આ બાબતે કાયદાકીય જોગવાઈઓ શું છે એની પણ ચર્ચા કરી લઈએ કે કાયદો શું કહે છે આના પર. વકીલ અસીલની વાતચીત બાબતે, એને મળતી સલાહ બાબતે કાયદો કંઈ કહે છે કે નહીં એની પણ વાત કરીએ ને એ સમજીએ કાયદાકીય જોગવાઈઓ કઈ કઈ છે. તો જ્યારે લોયર અને ક્લાયન્ટ વચ્ચેની કોન્ફિડેન્શિયલિટીની વાત કરીએ છીએ આપણે, કે એમની વચ્ચે જે પણ કોઈ કોમ્યુનિકેશન થાય છે, જે વાતચીત થાય છે, એ કોન્ફિડેન્શિયલ હોવું જોઈએ. એ બાબતે સૌથી પહેલી જોગવાઈ જો કાયદાની આપણને યાદ આવતી હોય તો એ છે ભારતીય પુરાવાનો કાયદો, જે હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે. ભારતીય પુરાવાના કાયદા 1872ની કલમ 126, 127 અને 128 આપણને યાદ આવે. એમાં કલમ 126 જોઈએ આપણે તો કોઈ પણ વકીલ અથવા વકીલના કારને જે માહિતી ક્લાયન્ટ તરફથી મળે, એના અસીલ તરફથી જે પણ માહિતી મળે તે તેઓ કોર્ટમાં ક્યારેય ડિસ્ક્લોઝ કરી શકે નહીં. સિવાય કે કંઈક ઇલીગલ પર્પઝથી કોઈ વાત કરવામાં આવી હોય તો તે ડિસ્ક્લોઝ કરવા માટે કંઈ એ બંધાયેલા નથી કે આ ડિસ્ક્લોઝ કરવી જ પડે, પણ ઇલીગલ પર્પઝથી કરાયેલી કોઈ વાતચીત હોય તો એ કરી શકાય. પણ એ સિવાયની કોઈ પણ વાત જો અસીલ કરે છે પોતાના વકીલને, તો કોર્ટમાં ક્યાંય ડિસ્ક્લોઝ કરવાની નથી. એ બે વચ્ચેની વાતો છે ને ડિસ્ક્લોઝ થઈ શકે નહીં. કલમ 127 વાત કરીએ તો આ નિયમ વકીલના જે પણ કોઈ ક્લાર્ક હોય, ઇન્ટરપ્રિટર હોય, એમના સર્વન્ટ હોય, એમના માટે પણ લાગુ પડે છે કે વકીલના ચેમ્બરમાં માની લો કે ક્લાર્ક બેઠા છે કે એમના સર્વન્ટ છે, તો એમને પણ આ જ વસ્તુ લાગુ પડે. એ પણ ક્યાંય જાહેર કરી શકે નહીં વકીલ અસીલની વાત. અને જો ક્લાયન્ટ પોતે જ માહિતી માની લો ડિસ્ક્લોઝ કરે તો કલમ 128માં જોગવાઈ છે તો વકીલને એક્ઝેમ્પશન મળી જાય છે. વકીલ પણ પછી કહી શકે. એટલે કે વકીલ ક્લાયન્ટ વચ્ચેની વાતચીત કોન્ફિડેન્શિયલ છે. જો ફોન પર વાત થાય અને તે રેકોર્ડ થાય તો આ કોન્ફિડેન્શિયલિટી પર જોખમ ઊભું થાય છે ફ્રેન્ડ્સ. એ કોન્ફિડેન્શિયલ રહી જતું નથી. માની લો રેકોર્ડિંગ કરી લે કોઈ વ્યક્તિ અને પછી એને સંભળાવે તો એ પછી કોન્ફિડેન્શિયલ કહેવાય નહીં. આ સિવાય ભારતીય પુરાવાના કાયદા સિવાય પણ જોગવાઈ છે. એડવોકેટ એક્ટ 1961 જુઓ, ત્યાં પણ પ્રોફેશનલ એથિક્સની વાત કરવામાં આવી છે ને ડ્યુટી ટુ ક્લાયન્ટની વાત નક્કી થયેલી છે કે ફરજ શું છે એક વકીલની. પ્રોફેશનલ એથિક્સમાં હેઠળ પણ ફરજ છે ને સાથે સાથે ક્લાયન્ટ પ્રત્યેની પણ ફરજ છે કે ક્લાયન્ટ જે પણ કંઈ કહે છે એ કોન્ફિડેન્શિયલ હોવું જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ પણ બનાવેલા છે ને નિયમો મુજબ વકીલને પોતાના ક્લાયન્ટના મામલામાં સંપૂર્ણ ગોપનીયતા જાળવવી ફરજિયાત છે. એ કોઈને કહી શકે નહીં. કંઈ અસીલે વકીલને કંઈ કહ્યું છે તેને કોઈને કહેવાનું નથી. એ એના બે વચ્ચેની વાતચીત છે. સમજાય છે? એ કોન્ફિડેન્શિયલ હોય હંમેશા. સુપ્રીમ કોર્ટે પણ હમણાં મહત્વના નિર્ણયો લીધા છે અને તાજેતરમાં કહ્યું છે કે માત્ર કાનૂની સલાહ આપવા બદલ વકીલને તપાસ એજન્સીઓ સમન્સ કરી શકતી નથી. આ ખાસ યાદ રાખજો. માત્ર કોઈ વકીલે કોઈ અસીલને કાનૂની સલાહ આપી છે તો એના માટે વકીલને સમન્સ કાઢીને કોઈ પણ એજન્સી બોલાવી શકશે નહીં. વકીલ ક્રાઇમમાં સંકળાયેલી હોય, એક્ટિવ હોય તો બોલાવી શકાય, પણ ક્રાઇમમાં એ નથી, માત્ર કાનૂની સલાહ આપી છે એના માટે એને બોલાવી શકાશે નહીં. આનો આધાર ક્લાયન્ટ લોયર પ્રિવિલેજ છે, જે ભારતના કાયદામાં સુરક્ષિત છે, કારણ કે બંને વચ્ચે પ્રિવિલેજ કોન્ફિડેન્શિયલ કોમ્યુનિકેશન આપેલું છે. એક મુદ્દો બહુ જ અગત્યનો અહીંથી કહેવા માંગુ છું કે કાયદો ખુદ એવું કહે છે કે વકીલ ક્લાયન્ટ વચ્ચેની વાતચીત હંમેશા કોન્ફિડેન્શિયલ છે ને એ બાબતે આપણને કયો કાયદો ખાતરી આપે છે તો આપણો એવિડન્સ એક્ટ ખાતરી પણ આપે છે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે માત્ર એક ચેતવણી, એક એડવાઇસ આપી છે કે ફોન પર કાનૂની ચર્ચા ન કરો, જેથી આ ગોપનીયતા જે છે એ સુરક્ષિત રહી શકે. બહુ અગત્યની વાત આજે આપણે આ વિડીયોમાં કરી છે. જે પણ કોઈ તમારા પ્રશ્નો હતા, આઈ હોપ સો આ વિડીયોથી તમને ક્લિયર થઈ ગયું હશે. તો બસ આ એક એડવાઇસ છે, આ સલાહ છે કે
જે પણ કોઈ વકીલો છે પોતાના અસીલોને ફોન પર કાયદાકીય સલાહો ન આપો, કારણ કે ફોનથી પ્રિવિલેજ તૂટી શકે છે ને પ્રિવિલેજ બની રહે એ માટે, ગોપનીયતા તમારી સુરક્ષિત રહે એ માટે આ એક સલાહ છે કે ફોન પર કોઈ કાયદાકીય એડવાઇસ તમે ન આપો. અસીલોને ચેમ્બરમાં બોલાવો, બીજી જગ્યાએ મળીને અને પર્ટિક્યુલરલી તમે એને સલાહ આપો, લીગલ ગાઈડન્સ આપો, એ યોગ્ય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌને ક્લિયર થઈ ગયું હશે કે વકીલ અને અસીલ વચ્ચેની જે વાતચીત છે, ખાસ કરીને ફોન પર ન કરવા માટે, લીગલ એડવાઇસ ન આપવા માટે સુપ્રીમ કોર્ટે જે એડવાઇસ આપી છે એ વિશે આપણે સમજ્યા, અને કાયદો શું કહે છે એના વિશે એ પણ આપણે આ બાબતે સમજી ગયા છે. તો આઈ હોપ તમને આ વિડીયોમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જો થઈ ગયો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા છે, આજે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, ને ખાસ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેઓ વકીલ છે અને હજુ મૂંઝવણમાં છે આ કે આવું કેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ વકીલો જે છે અસીલોને ફોન પર કાનૂની સલાહ ન આપે. તો એ બાબતની સ્પષ્ટતા મેં આ વિડીયોમાં કરી છે. ખાસ આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને સમજી શકશો આ વિડીયોથી કે કેમ આવું સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.